હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. દિવાળીની તૈયારીઓ તો જોરો શોરમાં ચાલી રહી છે, બરાબર ને? અને તમારા તરફથી ડિમાન્ડ આવી છે કે નાસ્તા માટે કંઈક નવું, કંઈક અલગ શીખવો, બરાબર? તો આજે એવો જ એક મસ્ત મજાનો ને ટેસ્ટી આપણે નાસ્તો લેવાનો છે, અને એ છે ડ્રાયફ્રૂટ ચેવડો. ચેવડો તો આપણે હંમેશા ઘરે બનાવતા જ હોઈએ છીએ. નાસ્તાનું લિસ્ટ તૈયાર થાય ને એટલે એમાં સૌથી ઉપર આવે ચેવડો. અને તીખું ચવાણું હોય કે મીઠું ચવાણું હોય અથવા તો મિક્સ બનાવતા હોઈએ, પણ આજે આપણે ડ્રાયફ્રૂટ ચેવડો બનાવવાના છીએ. અને આ ચેવડો ખાસ અમુક જ દુકાનોમાં મળતો હોય છે અને ત્યાંનો બહુ જ વખણાય છે. તો એવો જ ચેવડો આજે આપણે અહીંયા બનાવવાનો છે, આ રસોડે બનાવવાના છે, જેથી કરીને તમે પણ તમારા ઘરે બનાવી શકો. અને તમને ખબર છે ને કે અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જ્યારે તમે કોઈના ઘરે દિવાળી વિશ કરવા જાઓ ને ત્યારે ડિઝર્ટ અને સ્વીટ એ તો લઈ જ જતા હોય છે. એની સાથે સાથે હવે ડિઝર્ટ અને સ્નેક્સ એટલે કે ડ્રાય નાસ્તો લઈ જવામાં આવે છે, જારમાં પેક કરીને આપણે લઈ જતા હોઈએ છીએ. તો આ નાસ્તો જે છે કે આ ડ્રાયફ્રૂટ ચેવડો છે એ નાસ્તા માટે એકદમ પ્રોપર છે અને એપ્રોપ્રિએટ છે. તો આજે આવો જ આપણે નાસ્તો ડ્રાયફ્રૂટ ચેવડો શીખી લઈએ. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. સૌથી પહેલા આપણે મસાલો તૈયાર કરી લઈશું. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું, 1 ટીસ્પૂન હળદર લઈશું, 1/2 ટીસ્પૂન હિંગ લઈશું, 2 to 3 ટીસ્પૂન દળેલી ખાંડ લેવાની છે. હંમેશા આપણે શું કરતા હોઈએ છીએ કે જ્યારે પણ ચેવડો બનાવીએ ને ત્યારે સૌથી પહેલા ચેવડો તળી લેતા હોઈએ છીએ અને પછી ઉપરથી મસાલા કરતા હોઈએ છીએ. પણ એના બદલે જો તમે આ રીતે મસાલા કરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. 1/2 ટીસ્પૂન ચાટ મસાલો લેવાનો છે. અને આ રીતે મસાલા કરવાથી એનો જે મસાલા છે એ બહુ જ સરસ રીતે ભળી જશે અને જેમ આપણે એવું લાગતું હોય છે ઘણીવાર કે અમુક જગ્યાએ મસાલા વધારે અને અમુક જગ્યાએ ઓછું, તો એવું નહીં થાય. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો લઈશું. તો આ રીતે મસાલા કરી લેવાના છે સૌથી પહેલા. અને મસાલા કરી અને પછી આના ઉપર આપણે કોઈ પણ જે પણ વસ્તુ તળશું ને એ આની અંદર ઉમેરવાની છે. એમ કરવાથી શું થશે કે મસાલા છે એ સરસ રીતે ભળશે તો ખરા, એની સાથે મસાલા ચડી પણ જશે એટલે કે કૂક થઈ જશે. એનું કારણ છે કે ગરમ તેલ વાળી જે વસ્તુ છે એ આ મસાલા ઉપર પડશે, એટલા માટે મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ જશે. હવે 1 ટીસ્પૂન મીઠું લઈશું આપણે. હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને આ જ રીતે રહેવા દેવાનો છે, થોડો મિક્સ કરી લઈશું. અને હવે જે પણ વસ્તુ તળશું એટલે કે જે પૌવાને આપણે તળશું એ બધું જ આનામાં એડ કરતા આવશું, ઉમેરતા આવશું. તો હવે આપણે પૌવા તળી લઈએ. મસાલામાં આપણે 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર પણ ઉમેરી લઈશું. આમચૂર પાવડરના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તમે જ્યારે પણ હંમેશા ઘરે ચેવડો બનાવતા હો ને ત્યારે એવું થતું હશે કે આ ચેવડો બહાર જેવો ક્યારેય બનતો જ નથી. અને ખાસ કરીને ડ્રાયફ્રૂટ ચેવડો જે છે એ આપણે બહારથી જ લાવતા હોઈએ છીએ અને બહારે બહુ જ મોંઘું પડે છે. આપણે જ્યારે જો આ રીતે તમે મસાલા કરીને તૈયાર કરશો ને આ જો ચેવડો, તો એનો સ્વાદ બહુ જ સરસ આવવાનું છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તેલ આવી ગયું છે. અત્યારે આપણે તેલને બહુ જ વધારે ગરમ નથી કર્યો. જ્યારે પણ પૌવા તળતા હોઈએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. ઘણાને એવો પ્રશ્ન થાય છે કે પૌવા જ્યારે પણ તળીએ છીએ ત્યારે પૌવામાં તેલ ભરાઈ જતો હોય છે. તો એનું કારણ એ હોય છે કે જો તેલ બરાબર પ્રોપરલી ગરમ ના થયું હોય ને તો પૌવા એકદમથી તરત ઉપર નહીં આવી જાય. અને પૌવા જો એકદમથી તરત ઉપર નહીં આવી જાય ને તો એ પૌવામાં તેલ ભરાશે. એટલે હંમેશા જ્યારે પણ તમે પૌવાનો ચેવડો બનાવતા હો કે પૌવાને તળતા હો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અત્યારે આપણે સૌથી પહેલા ડ્રાયફ્રૂટ તળવાના છે, એટલા માટે આપણે તેલને બહુ ગરમ નથી કરતા. અત્યારે મેં 15 થી 20 નંગ બદામ લીધેલી છે અને એની સાથે ફાડા કાજુ છે, કાજુના 2 ફાડા કરી લીધા છે, એ પણ મેં 15 થી 20 નંગ લીધેલા છે. આ જ રીતે તળી લઈશું. જ્યારે પણ તમે ચેવડો બનાવતા હો ત્યારે આ જો જાળો તમે યુઝ કરશો ને તો આ જારાથી જે પણ પૌવા કે જે પણ તમે તળશો ને એ બહુ સરસ રીતે તળાશે.
હવે જો બદામ અને કાજુ બંનેનો રંગ ગુલાબી થવા લાગ્યો છે, એટલે એની અંદર આપણે દ્રાક્ષ ઉમેરી લઈશું. દ્રાક્ષ લગભગ મેં 15 થી 20 નંગ લીધેલી છે, અને આ રીતે ગુલાબી રંગના થાય ત્યાં સુધી બદામ અને કાજુ તળી લેવાના છે. દેખાય છે ને તમને? સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. કાજુ, બદામ અને દ્રાક્ષ તળાઈ ગયા છે. આ રીતનો એનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે, અને બદામ સરસ રીતે ફૂલી ગઈ છે. તો હવે આ જે મિશ્રણ છે એને આપણે જે ડ્રાયફ્રૂટ્સ છે અને જે મસાલો છે એની અંદર આપણે ઉમેરી લઈશું. હવે એની અંદર આપણે શિંગદાણા તળી લઈશું. એ અત્યારે મેં 2 ટેબલસ્પૂન શિંગદાણા લીધેલા છે. દિવાળી નજીક આવે એટલે આપણે અલગ અલગ ટાઈપના ચેવડા જે છે એ ઘરે બનાવતા જોઈએ છીએ, કારણ કે ચેવડો એક એવી ફરસાણ છે, નાસ્તામાં હંમેશા હોટ ફેવરેટ, બધાને બહુ જ પસંદ આવે છે. અને આ રીતે ડ્રાયફ્રૂટ ચેવડો જો તમે ઘરે બનાવતા થઈ જશો તો પછી તો બહુ જ સરસ, તમે સર્વ કરશો તો પણ ખૂબ સરસ લાગે છે. જો શિંગદાણા પણ તળાઈ ગયા છે. હવે લીલા મરચાં તળી લઈશું. લીલા મરચાંને સરસ કડક થાય ત્યાં સુધી તળવાના છે, અને એની સાથે લીમડો પણ તળી લઈશું. લીમડાના પાન લેવાના છે. લીલા મરચાં અને લીમડો આ બંનેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, પણ જ્યારે પણ તળતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ પ્રોપરલી તળાઈ જવા જોઈએ, જેથી કરીને એનો ભેજ જે છે એ ચેવડાને ડ્રાય એટલે કે ચેવડાને ભેજવાળો ન બનાવી દે. લીલા મરચાં અને લીમડો પણ તળાઈ ગયા છે. હવે પૌવા તળી લઈશું. અત્યારે આપણે મકાઈના પૌવા અને સાદા પૌવા બંને લઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે મકાઈના પૌવા તળીશું. જ્યારે પણ પૌવા તળતા હોય ત્યારે તે જે ગેસની ફ્લેમ છે એકદમ હાઈ પર રાખવાની છે, અને પૌવા જ્યારે પણ તળીએ ત્યારે એકદમ સરસ રીતે ફૂલી જવા જોઈએ. જો તમને દેખાઈ રહ્યા છે ને કે આ મકાઈના પૌવા કેટલા સરસ ફૂલી ગયા છે, અને જ્યારે આ ફૂલી જાય છે ને ત્યારે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે. જો, અને એકદમ લાઇટ થઈ જાય છે. અને જો તેલ ગરમ નહીં હોય અને પૌવા તળશો ને તો એ બેસી જશે અને એમાં તેલ ભરાશે. બાકીના પૌવા તળી લઈશું. હવે આ જે પૌવા છે આપણે મસાલા પર નાખી દેવાના છે, અને મસાલા પર નાખવાથી મસાલો છે એ ગરમ તેલ સાથે ભળશે, અને એની સુગંધ પણ બહુ જ સરસ આવશે. અત્યારે જ્યારે તમે પૌવાને બધું જ્યારે તેલમાં નાખતા હોજો ને ત્યારે જ્યારે મસાલાની સાથે એને મિક્સ કરો ને, એટલે કે આવી રીતે ઉપર નાખો ને તો પણ મસાલાની સુગંધ આવવા લાગે છે. હવે આપણે સાદા પૌવા તળી લઈશું, એટલે કે આ મેં તળવાના પૌવા લીધા છે એ આપણે તળી લેવાના છે. જો નાસ્તાની સાથે આ રીતે ઉપર આવી જવા જોઈએ, તો એનો કલર પણ એકદમ સરસ વ્હાઈટ થશે, અને તરત જ પૌવા તળાઈ જાય છે. આમ તો ચેવડો બનાવવો ખૂબ જ ઇઝી છે, પણ જો નાની નાની વાતનું ધ્યાન રાખો ને તો જ ચેવડો સરસ બને છે, નહીં તો ચેવડો સરસ નથી બનતો, અને એનો કલર પણ અને સ્વાદ પણ બંને બગડી જાય છે. નાસ્તાની સાથે ઉપર આવી જવા જોઈએ, અને જ્યારે ઉપર આવી જશે તરત એટલે એકદમ સરસ ફૂલી જશે, અને એનો કલર પણ સરસ રહેશે. અત્યારે તો તમે આ ચેવડો આપણે બનાવી રહ્યા છીએ, ઘર માટે બનાવી રહ્યા છીએ, પણ હવે એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જેમ મીઠાઈ આપણે કોઈને ગિફ્ટ કરીએ એવી રીતે નાસ્તો પણ આપણે ઘણાને ગિફ્ટ કરતા હોય છે, કે જે આપણા ફેમિલીમાં જેના ઘરે વિશ કરવા જઈએ દિવાળીનું, તો આપણે નાસ્તો અને મીઠાઈ બંને લઈને જતા હોઈએ છીએ. તો એના માટે ચેવડો છે એકદમ બેસ્ટ છે.
પૌવા, હવે આ બંને પૌવાનું મેજરમેન્ટ કેવું રાખવાનું કે જો તમે બંને પૌવા એક સરખા પ્રમાણમાં પણ રાખી શકો છો, એટલે કે જેટલા મકાઈના પૌવા લો એટલા ને એટલા જ તમે જે સાદા પૌવા છે એ પણ લઈ શકો છો, અને તમે ઈચ્છો તો સાદા પૌવા પણ વધારે લઈ શકો છો અને મકાઈના પૌવા પણ વધારે લઈ શકો છો. એ તમારે ચોઈસ ઉપર છે કે તમને કયા પૌવા વધારે ભાવે છે. પૌવા તળાઈ ગયા છે. હવે આપણે બીજા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે જે આપણે ઘરે જ્યારે પણ ચેવડો બનાવીએ ત્યારે ક્યારે પણ ઉમેરતા નથી હોતા, પણ જ્યારે બહારથી ચેવડો લાવીએ ને ત્યારે એમાં ચોક્કસથી આ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરેલા હોય છે, અને એ છે વરિયાળી અને તલ. અને વરિયાળી અને તલ જ્યારે પણ આપણે ઉમેરીએ ત્યારે આપણે એવું થાય કે એને તળીને કેવી રીતે ઉમેરવાના, અથવા તળીએ તો એનો તળી ન શકીએ આપણે. વરિયાળી અને તલને જ્યારે પણ તળવા જઈએ તો એ ફૂટવા લાગે છે, તલ તો ફૂટવા લાગે છે. તો આપણે એના માટે એને 1 ટીસ્પૂન તેલ લઈ અને સાંતળી લેવાના છે. અત્યારે આપણે 1 ટીસ્પૂન તેલ લઈશું. જ્યારે પણ બહારથી ચેવડો લાવતા હોય ત્યારે એની અંદર મરી પણ ઉમેરેલા હોય છે, અને એ મરીનો સ્વાદ બહુ જ સરસ આવે છે. પણ એ મરી પણ કાચા નથી હોતા. અત્યારે 10 થી 12 નંગ આપણે મરી લીધેલા છે, અને એને પણ આપણે તેલમાં સાંતળી લઈશું. એની સાથે 1 ટીસ્પૂન વરિયાળી, વરિયાળીની સાથે મગજતરીના બી લઈશું. 2 ટીસ્પૂન મગજતરીના બી લઈશું. મગજતરીના બીનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. આ બધી જ વસ્તુ એવી છે ને કે તેલમાં જતા ફૂટવા લાગે છે. અને એની સાથે 2 ટીસ્પૂન તલ લઈશું. હવે આ જો વસ્તુ તમે તેલમાં તળો ને તો તળવાથી એ વસ્તુ ફૂટે છે અને એનો સ્વાદ પણ નથી સરસ આવતો, અને તેલમાં ફેલાઈ જાય છે, એટલે આપણે એને લઈ પણ નથી શકતા. અને જ્યારે આવી રીતે સાંતળશો ને ત્યારે એની સુગંધ પણ બહુ જ સરસ આવશે. અત્યારે મને વરિયાળી અને મરી એ બંનેની બહુ જ સરસ સુગંધ આવી રહી છે, અને એ સુગંધ જ્યારે ચેવડામાં ભરે છે ને ત્યારે ચેવડાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. જો આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. અને આ જે મિશ્રણ છે એને આપણે ચેવડામાં ઉમેરી લઈશું. જે આપણે ચેવડાનું મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ઉમેરી લઈશું. હવે બધી જ વસ્તુ તળાઈ ગઈ છે. હવે આપણે ચેવડાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ચેવડાને પ્રોપરલી મિક્સ કરી લઈએ. જો મસાલાનો કલર પણ એકદમ સરસ આવી જાય છે, કારણ કે લાલ મરચું, હળદર એ તેલમાં જ્યારે ભળે છે ને ત્યારે એનો જે કલર છે એ વધારે સરસ ખીલે છે. હવે પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું બધા જ મસાલા. તમને લાગે છે ને કે તેલ પણ જરાય દેખાતો નથી, એટલે કે જે તેલવાળા પૌવા હોય એવી રીતના પૌવા તૈયાર નથી થયા, અને આ ચેવડો પણ એકદમ સરસ ડ્રાય તૈયાર થશે. એનું કારણ આપણે જે તળવામાં ધ્યાન રાખ્યું છે એ છે. એટલે તમે જો હવે જ્યારે પણ ચેવડો બનાવો ત્યારે એ વાતનું ધ્યાન રાખશો ને તો તમારો ચેવડો પણ એકદમ સરસ ડ્રાય થશે, બહુ ઓઇલી નહીં બની જાય. જો મસાલો એકદમ સરસ ભરવા લાગ્યો છે ને. તમને પહેલા એવું લાગશે કે કલર સરસ નથી આવી રહ્યો, પણ જેમ જેમ મિક્સ થશે ને એમ એમ સરસ રીતે એનો કલર પણ સરસ આવી જશે અને પ્રોપરલી મિક્સ પણ થઈ જશે. અને હા, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઘણા લોકો શું કરતા હોય છે કે જ્યારે પૌવાનો ચેવડો બનાવે ને ત્યારે સૌથી પહેલા પૌવા તળીને બહાર લે ને એટલે પૌવાને પેપર ઉપર રાખતા હોય છે કે જેથી કરીને એનો બધો તેલ એબ્સોર્બ થઈ જાય. પણ એવી રીતે પેપર ઉપર રાખવાથી શું થાય છે કે તેલ તો એબ્સોર્બ થઈ જાય છે, પણ તમારો જે ચેવડો છે એકદમ ડ્રાય થઈ જાય છે, બહુ વધારે પડતો ડ્રાય થઈ જાય છે. અને પછી જ્યારે તમે એની અંદર મસાલા મિક્સ કરો છો ને ત્યારે મસાલા પણ સરસ રીતે મિક્સ નથી થતા હોતા. હવે આની અંદર આપણે તીખી મમરી ઉમેરી લઈશું, લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી, અને એની સાથે સેવ પણ લઈશું. જો તમને ગમે તો આ બંને વસ્તુ તમે એડ કરી શકો છો, અને તમને ન ગમે તો તમે અવોઇડ પણ કરી શકો છો. હવે મિક્સ કરી લઈશું.
ગરમ મસાલાની, ચાટ મસાલાની એટલી સરસ સુગંધ આવી રહી છે અને આમ જોતા જ મોઢામાં ખાવાની ઈચ્છા થઈ જાય ને એટલો સરસ ચેવડો તૈયાર થયો છે. અને આ ચેવડો તમે કોઈને ગિફ્ટમાં આપો ને તો પણ ખુશ થઈ જશે. બસ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ચેવડો પણ તૈયાર થઈ ગયો છે. તો એકદમ ઈઝી છે ને. તો હવે આ ચેવડાને ફટાફટ સર્વ કરી લઈએ. ડ્રાયફ્રૂટ ચેવડો તૈયાર થઈ ગયો છે, આપણે એને સર્વ કરી લઈએ. ડ્રાયફ્રૂટ ચેવડો છે એટલે લુકમાં તો એકદમ ટેમ્પટિંગ લાગવાનો છે, એની સાથે સાથે સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે અને એકદમ રીચ લાગે છે. એટલે જ્યારે દિવાળીમાં તમે કે કોઈ સારા પ્રસંગમાં પણ તમે કોઈને સર્વ કરો તો બહુ જ સરસ લાગે છે. અને દિવાળીમાં તો હંમેશા ચેવડો તો બધા જ નાસ્તામાં ફર્સ્ટ નંબર ઉપર હોય છે અને એમાંય ડ્રાયફ્રૂટ ચેવડો તો આપણે હંમેશા બહારથી જ લાવતા હોઈએ છીએ. તો હવે આ વખતે તમે આ ડ્રાયફ્રૂટ ચેવડો બહારથી ના લાવતા, ઘરે જ બનાવજો અને બહુ જ સરસ બને છે. ચેવડો તૈયાર થઈ ગયો છે, આપણે સર્વ પણ કરી લીધો છે. બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય. ને અત્યારે મેં એને એક સરસ મજાના જારમાં સર્વ કર્યો છે, જેથી કરીને તમે કોઈને ગિફ્ટ પણ એને આપી શકો છો. તો ચેવડો તૈયાર છે.